सकीना से पूछे, बाप सोया है सर को कटाए, सर पे हाथ को अब कौन फेरे, रह गई दिल में क्या क्या तमन्ना, कोई नन्ही सकीना से पूछे, गम में डूबा यतीमी का सदमा, कोई नन्ही सकीना से पूछे, अब सकीना को शफकत के बदले शिमर के लग रहे हैं तमाचे, नन्हे रुख पर तमाचों का लगना, कोई नन्ही सकीना से पूछे, गम में डूबा यतीमी का सदमा, कोई नन्ही सकीना से पूछे, जिस तरफ है निगाहे उठाई, लाश ही लाश बची ने पाई, इस तरह से बरागर उजड़ना, कोई नन्ही सकीना से पूछे, नहर पर दुश्मनों का हो पहरा, होना मौजूद पानी का कतरा, और ऐसे में कुर्ते का जलना, कोई नन्ही सकीना से पूछे, चाहती है वो मासूम रोना, ताजियाने लगाता है आदा, दिल में गुट गुट के बच्ची का रोना, कोई नन्ही सकीना से पूछे, बेकफन बाप भाई चचा हो, और रोने पे पहरा लगा हो, ऐसे आलम
सीना से पूछे, गम में डूबायती में का सदमा, कोई नन्ही सकीना से पूछे। मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु रहमल्लाहु मन क़रा अल फ़ातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लईनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबिय्यिना अबिल क़ासिम मुहम्मद सल्लल्लाहु अलैहि मुहम्मद व अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बाद, क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम व क़ौलुहुल हक़्क़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनू इत्तक़ुल्लाह व कूनू मअस्सादिक़ीन। अज़ादाराने सैयदुश शुहदा, आए अय्यामे मुहर्रम दरमियान હું આપની સમક્ષ ઉપસ્થિત હતો અને આપ સર્વોએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સર્વોનો શુક્રગુજાર છું અને જે આ મોકો નસીબ થયો એ બદલ અલ્લાહની બારગાહમાં શુક્રગુજાર છું। અને જે વ્યવસ્થા અને જે ખિદમતો જમાતના હોદ્દેદારો તેમજ મોમિન ભાઈઓ તરફથી કરવામાં આવેલી એ બદલ કાણોદર જમાતના સર્વે નાના મોટા સભ્યો તેમજ હોદ્દેદારોનો શુક્રિયા અદા કરું છું। અને ઇન્શાઅલ્લાહ હમણાં મજલિસ બાદ મારો સફર છે, તો આપની પાસે હું માંગણી કરું છું કે ઇન્શાઅલ્લાહ આપ સર્વો મુજ હકીરને આપની મકબૂલ દુઆમાં જરૂર યાદ કરશો અને ઇન્શાઅલ્લાહ હું પણ આપ સર્વોને દુઆથી યાદ કરતો રહીશ। બસ એક સલવાત પડે અને આપણે મૌઝૂ તરફ આગળ વધીએ। બાવઝે બુલંદ સલવાત। हुसैन टेकरी
કાણોદર ખાતે જે મોમીન ભાઈઓ સવારે બહોળી તાદાદમાં શિરકત કરતા હતા, એ બધા મારા વિષયથી જે આ અય્યામે અઝા દરમિયાન લેવામાં આવેલો, એનાથી આપ બાખબર હશો કે આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી વિશે વાત કરતા હતા કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિચારધારા શું છે. એ બધી વિચારધારાઓ આપણે રજૂ કરી. એમાં એક વિચારધારા કે જેના ઉપર મેં વાત બાકી રાખી હતી અમુક સમયના અભાવના હિસાબે, અને આશા હતી કે નમાઝે જુમાના ખુતબામાં હું એને વાત કરું, પણ અલ્હમ્દુલિલ્લાહ આપણને આ ઝિયારતની મજલિસ નસીબ થઈ તો હું એમાં વાત કરી દઉં. અને ઇન્શાઅલ્લાહ હમણાં સફર છે એટલે કાલે હું તમારી સમક્ષ હાજર નહીં હોઉં. આપણે એક લગભગ 8મી મજલિસ જેમાં આપણે દીનદારી વિશે વાત કરતા હતા કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બસરામાં પત્ર લખે છે તો ત્યાં એ વાતને દોહરાવે છે, લખે છે, ભાર આપે છે, એ માણસો જાગો, કારણ કે ઇન્ન સુન્નતા કદ ઉમીતત. જાગો, કારણ કે સુન્નત મરી ચૂકી છે. વલ બિદઅતા કદ ઉહયિયત, અને બિદઅત સમાજમાં ફેલાઈ ચૂકી છે. અથવા ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ કરબલાના મેદાનમાં જે ખુતબાઓ આપે છે, લોકોને દીન તરફ દાવત આપે છે, લોકોને સિરાતે મુસ્તકીમ તરફ દાવત આપે છે, પણ લોકો સાંભળતા નથી. એ બધા પોતાની દુનિયાને હાસિલ કરવા માટે એ આશા રાખીને બેઠા છે કે અમને ઇબ્ને ઝિયાદ અને યઝીદથી ઇનામ મળશે. ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક જુમલો ફરમાવે છે, ઇન્ન નાસ અબીદ દુનિયા. આ લોકો જે છે એ દુનિયાના ગુલામ બની ગયા છે. જો કે જાહિરમાં કલમો પડે છે, નમાઝ પડે છે, બધું છે. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ લોકોની દીનદારી વિશે આ વસ્તુ બયાન કરે છે, વદ્દીનો લાઇકુન અલા અલસિનતિહિમ. પરંતુ એ લોકોનો દીન જે છે એ લોકોની જબાનની બડબડાહટ છે. આ દીનદારીનું મહત્વ સમજાવવા માટે ઇમામે હુસૈન અલૈહિસ્સલામે કુરબાની પણ પેશ કરી કે જો હું જે કુરબાની આપું છું એ આ દીન માટે છે કે જેથી મારા જદ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો દીન બચી જાય. ભલે પછી એના માટે મારે કુરબાની પેશ કરવી પડે, મારા બચ્ચાઓને કુરબાન કરવા પડે, મારા ભાણેજને, મારા ભત્રીજાને, મારા ભાઈઓને, મારા સાથીઓને, મારા અંસારને કુરબાન કરવા પડે, પણ હેતુ એક જ છે કે દીન બચી જાય. કારણ કે દીન વગર જીવન નકામું છે. આપણે મોલાએ કાયનાતની હદીસ પણ લીધેલી, ત્યારે દીનોકુમ, મોલા ફરમાવે છે દીનોકુમ દીનોકુમ, તમારા દીનની સાચવણી કરો, તમારા દીનની સાચવણી કરો. કારણ કે આ દીન સાથે અગર કોઈ ગુનાહ થઈ જશે ને તો એ માફ થઈ શકશે તોબા વગેરેથી. પરંતુ અગર દીનને આપણે કિનારે મૂકી દીધો, દીનથી આપણે બહાર નીકળી ગયા અને પછી આપણે કોઈ નેકી કરવા બેઠા ને તો એ નેકી કબૂલ નહીં થાય. હું તમને એક મોકો યાદ દેવરાવું. માહે રમઝાન હતો. માહે રમઝાનની શરૂઆત થવાની થોડાક દિવસની વાર હતી, 1-2 દિવસની. રસૂલે ખુદા એક ખુતબો પેશ કરે છે કે જેને આપણે ખુતબે શાબાનિયા કહીએ છીએ. બરાબર છે ને? ઘણા સાંભળેલો હશે. હર વર્ષે લગભગ મૌલાના લોકો જુમાના ખુતબામાં આખરી માહે શાબાનના ખુતબામાં પડતા હોય છે. એમાં માહે રમઝાનની ફઝીલત ને બધી વાત કરવામાં આવી. ત્યારે મૌલાએ કાયનાત સવાલ કરે છે કે યા રસૂલલ્લાહ, આ માહે રમઝાનમાં સૌથી બહેતરીન અમલ કયો છે? તો રસૂલે ખુદા ફરમાવે છે કે આ માહે રમઝાનુલ મુબારકમાં સૌથી બહેતરીન અમલ ગુનાહોથી પરહેઝ કરવું છે. ત્યારે જ્યારે રસૂલે ખુદા આ વસ્તુ બયાન કરી દે છે, પછી રસૂલે ખુદા રડવા લાગે છે. મૌલાએ કાયનાત સવાલ કરે છે, યા રસૂલલ્લાહ, તમે શા માટે રડી રહ્યા છો?
તો કે એ અલી, હું એ જમાનાને જોઈ રહ્યો છું કે અનકરીબ એવો જમાનો આવશે કે તમને આ માહે રમઝાનુલ મુબારકમાં કૌમે સમૂદના નાકાને કત્લ કરવા વાળો એની પેરવી કરવાની જેવી રીતે સાલેહની ઊંટણીના ખંજર મારી અને કતલ કરી નાખવામાં આવી હતી, એવી રીતે આય અલી, તમને આ માહે રમઝાનમાં નમાઝની હાલતમાં તલવાર મારીને તમારા ચહેરાને ખૂનથી રંગીન કરવામાં આવશે. મોલાએ કાયનાત અહીંયા સવાલ નથી કરતા કે ક્યારે થશે, કોણ કરશે, શું કામ કરશે, નહીં, કોઈ સવાલ નથી. બસ મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहि सलातो वस्सलाम સવાલ કરે છે તો આ સવાલ કરે છે, ફી ઝાલિકા મિન સલામતિન મિન દીની, યા રસૂલલ્લાહ, શું ઈ વખતે કે જ્યારે મારા માથામાં ઝરબત લાગશે ત્યારે મારો દીન સલામત હશે કે નહીં? હઝરત ઇબ્રાહીમ अलैहि सलातो वस्सलाम પોતાના બચ્ચાઓને આ રીતે ભલામણ કરે છે, વલા તમુતુન્ન વ અંતુમ મુસ્લિમૂન, તમે આ દુનિયાથી રૂખસત ના થાજો સિવાય કે તમે અલ્લાહની બારગાહમાં તસ્લીમ હો, દિન તમારી સાથે હોય. આપણે દુઆ કરીએ છીએ હર નમાઝ પછી, દુઆ એ ગરીક સબ્બિત અકદામના અલા દીનિક, ખુદાયા તું અમારા કદમોને તારા દીન ઉપર સાબિત કદમ રાખ. મતલબ કે આ દીન બહુ મહત્વની વસ્તુ છે. અગર જો દીન ચાલ્યો ગયો ને તો આપણી આખિરત ખરાબ થઈ ગઈ સમજીએ. અને આપણા દીનના અગર દુશ્મન જોવા જઈએ ને તો બે પ્રકારના દુશ્મન હોય છે. એક આપણા અંદરનો દુશ્મન જેને આપણે નફ્સ કહીએ છીએ, અને 7 જાતના નફ્સ છે. મારા પાસે સમય નથી, કોઈ વખત ઇન્શાલ્લાહ તૌફીક નસીબ થઈ અને પાછો અહીંયા કાણોદર ખાતે તમારી સામે જબાન ખોલવાનો મોકો નસીબ થયો તો ઇન્શાલ્લાહ ને યાદ રહ્યું તો નફ્સના 7 પ્રકાર તમારી સમક્ષ રજૂ કરીશ. તો એક તો નફ્સ છે કે જે આપણને બુરાઈ તરફ દાવત આપે છે, એને અંદરથી અટેક કરે છે. પરંતુ આપણા પાસે સરસ મજાના મોકા આવે છે. દાખલા તરીકે આ મુહર્રમ આવ્યો, અરબાઈન આવશે, અરફાત આવશે, માહ રમઝાનુલ મુબારક આવશે, કે ત્યારે આપણે પોતાના નફ્સને સાફ કરી અને દીનદાર બની શકીએ છીએ. જ્યારે દુનિયાના બીજા માણસો પાસે આવી નેમત નથી, ફરશે અઝા જેવી નેમત નથી કે ત્યાં આપણે આપણા દિલને સાફ કરી શકીએ છીએ. ખબર છે ને, દિલ કાળું થઈ જાય ગુનાહ કરીને. પણ જ્યારે ઇમામ હુસૈન अलैहि सलामની અઝાદારીમાં ગિરિયા કરવામાં આવે છે ને તો આ દિલ ઇમામ હુસૈન अलैहि सलामની બરકતથી નૂરાની બની જાય છે. તો આ એક બાતીની દુશ્મન છે. પણ એક જાહેરી દુશ્મન પણ છે આપણો, કે જેના માટે કુરાને કરીમ આપણને સાવચેત કરે છે અને કહે છે, ઇન્ન શૈતાન લકુમ અદુવ્વુમ મુબીન, કે આ શૈતાન તમારો ખુલ્લો એવો દુશ્મન છે. હવે આ શૈતાન 24 કલાક કામે લાગેલો હોય છે કે આપણને બહેકાવ્યા કરે, આપણને સિરાતે મુસ્તકીમથી દૂર કરે. અરે આપણને શું, આપણા દાદા હઝરત આદમ અને આપણી દાદી જનાબી હવ્વાને પણ નથી મૂક્યા, એને પણ વસવાસ કર્યો અને એને પણ જન્નતથી બહાર મોકલાવી દીધા. અને આ શૈતાન કોઈ દિવસ આપણાથી ગાફિલ નથી રહેતો, આપણે છીએ કે એનાથી ગાફિલ રહીએ છીએ. માટે અગર જો આપણે આપણા દીનને બચાવવો છે, આજે આપણે ખુશનસીબ છીએ કે આપણે ફરશે અઝા ઉપર બેઠા છીએ, પરંતુ અગર જો આપણાથી આપણો દીન ચાલ્યો ગયો પછી શું આપણે ફરશે અઝા ઉપર આવશું? અને આવશું તો પણ શું મકસદે હુસૈનને અમલ કરવાના હેતુથી આવશું કે ના ખાલી રસ્મો રિવાજથી આવશું? માટે જરૂરી છે કે આ બંને પ્રકારના દુશ્મનથી આપણે બચવાનું છે. એક આપણું નફ્સ કે જે અંદરથી અટેક કરે છે, અને બીજો અટેક બહારથી થાય છે શૈતાનનો. અને આ શૈતાન સીધે સીધો આવીને આપણા ઉપર હુમલો નથી કરી નાખતો,
બલકે ઓકદતન એ આગળ વધે છે, પગલે પગલે આગળ વધે છે. કોઈ ઇન્સાન આશુરનો પાબંદ હોય, માહે મોહર્રમની બધી મજલિસ કરવાનો પાબંદ હોય, નમાઝે શબનો પાબંદ હોય, નમાઝે જમાઅતનો પાબંદ હોય, એને તરત જ 1 મિનિટમાં નથી બદલાવી નાખતો, બલકે ધીરે ધીરે આગળ વધે છે, ડગલે ને પગલે આગળ વધે છે. એમાં સૌથી પહેલો જે છે સ્ટેપ આ શૈતાને ઇબ્લીસનો હોય છે, એ છે વસવાસનો હોય છે. પેલા આવીને ખાલી વસવાસ કરે. વસવાસ એટલે તો ખબર છે ને, ખોટા વિચાર આપણા દિલમાં નાખે કે જો આમ કરીએ તો કેટલું સારું, આમ કરીએ તો કેટલું સારું. આ શૈતાને હઝરત આદમ અને જનાબે હવ્વાના દિલમાં પણ વસવાસ નાખ્યો હતો. અને કુરાને કરીમ એને આ રીતે બયાન કરે છે, ફવસવસા ઇલૈહી શૈતાન. પછી એને શૈતાને એને વસવસો કર્યો અને કીધું, કાલા યા આદમ હલ અદુલ્લુકા અલા શજરતિલ ખુલ્દ, શું હું તને એવું ઝાડ બતાવું કે જે અમર ઝાડ છે, વ મુલ્કિન લા યુબલા, અને એવું ઝાડ કે જે તમને હંમેશ માટે અમર જીવન નસીબ કરી દેશે, એવું ઝાડ તમને બતાવો કે એનું ફળ ખાશો તો તમે કોઈ દિવસ તમને મોત નહીં આવે. હવે હઝરત આદમ અલૈહિસ્સલામ હજી નવી નવી એની ખિલકત આ વસવાસ વગેરેથી કાંઈ જાણકાર નથી, કોઈએ એને હજી ચેતવ્યા નથી, અને એ વસવાસના શિકાર બની જાય છે અને ફળ ખાઈ લે છે. તો આ શૈતાન છે, એનો પહેલો કામ એ છે કે આપણા દિલમાં ખોટા વિચાર નાખે, અને જ્યારે એમાં એ કામયાબ થઈ જાય કે હા ખોટો વિચાર જે છે, ગુનાહનો વિચાર જે છે, આ ઇન્સાનના દિલો દિમાગમાં જગ્યા બનાવવા તૈયાર થઈ ગયો છે ને, પછી આ શૈતાન આગળ વધી અને બીજો સ્ટેપ અપનાવે છે. એટલા માટે તો કહેવામાં આવે છે, જ્યારે કોઈ ખોટા વિચાર આવે ને તો zikre ખુદા કરો, લા હાઉલ વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીયિલ અઝીમ પડો, કંઈક zikr કરો કે જેથી એ વસવાસ ચાલ્યો જાય. પણ અગર જો એ વસવાસને દફે નથી કર્યો તો બીજો સ્ટેપ આવશે એનો કે ગુનાહ કરવાના માધ્યમ જે છે ને એ આપણી સામે લાવી દેશે. મસલન કોઈ ઇન્સાનને ખરાબ ચલચિત્ર જોવાનું મન થાય અને એના મગજમાં વિચાર નાખ્યો, પછી એના સામે ફોન આવી જાય કે ચાલો ઇન્ટરનેટ ચાલુ છે, ખરાબ વસ્તુને આપણે જોઈએ, તો આ બીજો વસ્તુ ઈ છે શૈતાનની, બીજો ડગલું ઈ છે કે આ ગુનાહ કરવાના માધ્યમને સામે લઈ આવે છે. પરંતુ જે લોકો તકવા ઇખ્તિયાર કરે છે, પરહેઝગાર હોય છે, ઈ આ વસવાસથી પણ બચી જાય છે, અને જે ગુનાહ કરવાના સાધનો એની સામે આવ્યા હોય છે એને પણ બાજુમાં મૂકી દે છે. સમય નથી, નહીતર હું વાકયાત બયાન કરીને તમારી સમક્ષ રજૂ કરત કે કેટલાય એવા માણસો હતા કે જેની સામે ગુનાહ કરવાના મોકા સામે આવ્યા, પરંતુ ઈ ઇન્સાને જે છે ગુનાહ કરવાના ઈ મોકાને છોડી અને અલ્લાહની બારગાહમાં પનાહ લીધી. જેનો એક ઇશારો કરું તો જનાબે યુસુફ અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. જનાબે યુસુફ સામે ગુનાહ કરવાનું સામે આવી ગયો, તેમ છતાં કે હું મારા પરવરદિગારથી ડરું છું. ખુદાવંદી આલમ કુરાને મજીદમાં ફરમાવે છે, ઇન્નલ લઝીના તકવ ઇઝા મસ્સહુમ તાઇફુમ મિનશ શૈતાન તઝક્કરુ ફઇઝા હુમ મુબસિરૂન. જે લોકો તકવા ઇખ્તિયાર કરે છે અને એની સામે શૈતાનો કાંઈ ગુનાહ કરવાના માધ્યમને લઈ આવે છે તો ઈ અલ્લાહને યાદ કરે છે, અલ્લાહનો zikr કરે છે, અને ઈ ઇન્સાનો કે જે તકવા ઇખ્તિયાર કરે છે એ પોતાની બસીરતની આંખોથી જોવે છે, બસ આમાં બહુ મજા આવશે અને ચાલો ટાઈમ પાસ થશે, તો ગુનાહ કરવા તરફ આગળ નથી વધી જતા. જે લોકો ગુનાહ કરવા તરફ આગળ વધી જાય છે એ શૈતાનના બીજા ફંદામાં આવી ગયા. પેલા સ્ટેપમાં ગુનાહ કરવાની દાવત આપે છે, ઇન્વિટેશન, વસવાસ આપે છે. બીજા સ્ટેપમાં
ગુનાહ કરવાના માધ્યમ સામે આવે છે, ગુનાહ કરવાના સાધનો સામે આવે છે. અગર કોઈ બચી ગયું તો શૈતાન મૂકી દેશે એને? નહીં, એ આપણી અઝાદારી પાછળ લાગેલો છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પ્રત્યે આપણું ઈમાન છે એના પાછળ લાગેલો છે. આ બધા ગુનાહ કરવા થકી શૈતાન ચાહે છે કે હું હુસૈનથી દૂર થઈ જાઉં. હું ખાલી હુસૈનથી દૂર નથી થતો, બલકે હિદાયતના ચિરાગથી દૂર થઈ રહ્યો છું. માટે જ્યારે પણ ગુનાહ કરવાનું મન થાય ત્યારે હુસૈન ઇબ્ને અલી અલૈહિસ્સલાતો વસ્સલામને યાદ કરશું. કે એવું ના બને કે આ ગુનાહ કરવાથી હુસૈનની મોહબ્બત મારા દિલમાંથી છીનવાઈ જાય. એક સલાવત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. પછી ત્રીજો સ્ટેપ, જ્યારે ઇન્સાન ગુનાહ કરી લે છે ને તો પછી હજી એને મુકતો નથી આ શૈતાન, બલકે એને ગુનાહની આદત દેવરાવે છે, એના દિલમાં ઉતરી જાય છે. અને જ્યારે કોઈ ઇન્સાનને કંઈ ગુનાહ કરવા પ્રત્યેનો શોખ લાગી જાય ને, અથવા તો કોઈ નામહેરમનો આશિક બની જાય, તો સમજી લઈએ એ આશિક નથી બન્યો, બલકે એના શૈતાન એના દિલમાં ઉતરી ગયો છે. માટે જ મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, મન આશિક શૈઅન અઅમા બસરો વ અમરદ કલ્બહ. જે કોઈ ઇન્સાન કોઈ વસ્તુનો આશિક બને છે ને, પછી શું થાય છે? એની આંખો આંધળી બની જાય છે અને દિલ બીમાર બની જાય. પછી એને કહેવામાં આવે, ભાઈ આવું ના કરાય, વ્યાજના ધંધા ના કરાય, ભાઈ નામહેરમ તરફ ના જોવાય, આ ખરાબ ફિલ્મ ના જોવાય, આ ગીબત ના કરાય. પરંતુ શું થાય? આશિક બની ગયો હોય છે, એને બહુ ગમવા લાગે એ વસ્તુ. પછી કોઈ પણ ઇન્સાન એને કાંઈ પણ નસીહત કરે, એની આંખો આંધળી છે હિદાયત કરવાથી, અને દિલ બીમાર થઈ ગયો છે. શું કામ? કારણ કે આ દિલમાં શૈતાન બેસી ગયો છે. હા, દિલમાં શૈતાન બેસી ગયો, ગુનાહ કરાવી દીધા, આશિક બનાવી નાખ્યો ગુનાહ કરવાનો, વાત થઈ ગઈ પૂરી? નહીં, શૈતાન હજી નથી મુકતો. ચોથો સ્ટેપ લાવે છે, એ દિલમાંથી સીધો રૂહ તરફ આગળ વધી જાય છે. હવે આ ઇન્સાનની રૂહ કે જે ખુદાવંદી આલમે પાકો પાકીઝા ખલ કરી હતી, એ રૂહ મેલી થવા માંડે છે, એની આત્મા મેલી થવા લાગે છે. જે રૂહાનિયત હતી એ એનાથી રૂખસત થઈ જાય છે, કારણ કે દિલમાં શૈતાન બેઠો છે. હવે એ રૂહ ઉપર, આત્મા ઉપર અટેક કરે છે. અને જ્યારે આ રૂહ ઉપર અટેક થાય છે ને, તો પછી શૈતાન એનો 24 કલાકનો સાથી બની જાય છે. શૈતાન અંદરનો અટેક નથી, શૈતાન આપણા ઉપર બહારથી અટેક કરે છે. પણ જ્યારે આપણે એના માટે દરવાજો ખુલ્લો મૂક્યો તો પહેલા એ વસવાસ કરશે, પછી ગુનાહના સાધનો આપણી સામે લાવી આપણને ગુનાહ કરવા તરફ આગળ વધશે. જ્યારે ગુનાહ કરવા માંડ્યા તો પછી આપણને આદત કરાવી દેશે, અને જ્યારે આદતમાં આવી ગયા તો પછી આગળ વધી અને આપણા દિલમાં ઉતરશે. હવે આપણે ગુનાહોની આદત અને શોખ અને ઇશ્ક કરવા લાગશું. અને જ્યારે આ સ્ટેપ પસાર થાય એટલે એ આપણી રૂહને મેલી કરવા માટે આગળ વધે છે, અને 24 કલાકનો આપણો સાથી બની જાય છે. આ હું નથી કહેતો, કુરાને કરીમ આવાજ આ રીતે દે છે, વમન યઅશુ અન ધિક્રિર રહમાન. જે કોઈ ઇન્સાન પોતાના રહેમાન પરવરદિગારના zikરથી મોઢું ફેરવી લે છે, નુકય્યદુ લહુ શૈતાના, તો પછી અમે એના ઉપર શૈતાનને પ્રભુત્વ આપી દઈએ છીએ. અમે શૈતાનને ઇખ્તિયાર આપી દઈએ છે કે એના ઉપર કંટ્રોલ કરી લે. ફહુવા લહુ કરીન. પછી આ શૈતાન હર હંમેશ એનો સાથી બનીને રહે છે. આ 4 સ્ટેપ થઈ ગયા. શૈતાન મૂકી દે નહીં, 5મો સ્ટેપ લાવે છે.
પાંચમો સ્ટેપ આવે છે શૈતાનનો. શૈતાનનું એક મોટું લશ્કર છે, ખબર છે ને તમને? શૈતાન આમનામ હુમલો નથી કરતો, બલકે એક લશ્કરની સાથે આવે છે. અને આખું લશ્કર આવે છે આપણને બહેકાવવા માટે. તો જ્યારે આ શૈતાન આપણી આત્માને જોવે છે કે હવે આની આત્માની રૂહ મેલી થઈ ગઈ છે, તો પછી કે હવે બસ તું આવી જા, મારા લશ્કરમાં સામેલ થઈ જા. હવે આપણે તો દુઆ કરતા હોઈએ છીએ ને, શું દુઆ કરીએ છીએ? ખુદાયા અમને બધાને ઇમામે ઝમાના અલૈહિસ્સલામના અંસારોમાં શુમાર ફરમાવો, એમના લશ્કરમાં શુમાર ફરમાવો. પરંતુ અહીંયા અગર જો આપણે ધ્યાન ના રાખ્યું, ગુનાહોમાં મુબ્તલા રહ્યા, તો પછી આપણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના લશ્કરમાં શામિલ થવાના બદલે આપણે કોના લશ્કરમાં શામિલ થઈ જશું? સાથે કોના લશ્કરમાં? શૈતાનના લશ્કરમાં શામિલ થઈ જશું. આપણે શું કામ ઇમામે ઝમાના અલૈહિસ્સલામના લશ્કરમાં શામિલ થવું છે? આપણો તો હેતુ એક જ છે કે આપણે ખૂને હુસૈનનો બદલો લઈ શકીએ. પરંતુ અગર જો આપણે આપણી રૂહને પાકીઝા ના રાખી, આપણા દિલને પાકીઝા ના રાખ્યું, આપણે ગુનાહોથી પરહેજ ના કર્યું, આપણે શૈતાનના વસવસાને દફે ના કર્યો, દૂર ના કર્યો, તો આપણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના અંસાર બનવાના બદલે શૈતાનના લશ્કરમાં શામિલ થઈ જશું. કુરાને કરીમ આવાજ દે છે, ઇસ્તહવઝ અલૈહિમુશ શૈતાન ફઅન્સાહુમ ઝિક્રુલ્લાહ. જ્યારે શૈતાન એ લોકો ઉપર ગાલિબ આવી જાય છે ને, પછી આ ઇન્સાન અલ્લાહનો જિક્ર કરવાનું હર હંમેશ માટે ભૂલી જાય છે. અને પછી જ્યારે અલ્લાહનો જિક્ર નથી, શૈતાન એના ઉપર પૂરેપૂરું પ્રભુત્વ મેળવી લીધું, દિલ અને રૂહ ઉપર, તો પછી શું થાય છે? ઉલાઇકા હિઝ્બુશ શૈતાન. પછી આ લોકો શૈતાનના લશ્કરમાં શામિલ થઈ જાય છે. અને પછી ખુદાવંદી આલમ કહે છે, પણ યાદ રાખજો, અલા ઇન્ના હિઝબ શૈતાન હુમુલ ખાસિરૂન. અને યાદ રાખી લ્યો, ખરેખર શૈતાનનું લશ્કર જે છે એ નુકસાન ભોગવવા વાળું છે, એ પરાજય થવા વાળું છે. અચ્છા, ચાલો આપણે શૈતાનના લશ્કરમાં શામિલ થઈ ગયા, શૈતાન આપણને મૂકી દેશે? નહીં, બલકે શૈતાન આપણી ઉપર હુકુમત કરશે. જાહેર સી વાત છે કે જ્યારે એના લશ્કરમાં ગયા તો શૈતાન આપણને જે હુકમ આપશે એ આપણે કરવા લાગશું. આપણે પછી આપણા મનથી જે છે હાથને ઊંચો નીચો નહીં કરીએ, બલકે શૈતાન કહેશે હાથ ઊંચો કર, તો આપણે હાથ ઊંચો કરશું. એ શૈતાન કહેશે ઊભો થા, આપણે ઊભા થઈ જશું. શૈતાન કહેશે બેસી જા, બેસી જશું. શૈતાન કહેશે બોલ, ગાળ બોલ, તો આપણે ગાળ બોલશું. શૈતાન કહેશે ગીબત કર, તો ગીબત. આપણે કાંઈ નહીં કરતા હોય, બલકે શૈતાનની હુકુમત આપણા દિલો દિમાગ ઉપર, આંખ ઉપર, કાન ઉપર, નાક ઉપર, જબાન ઉપર, હાથ પગ ઉપર, બધા ઉપર શૈતાન આવી જશે. કારણ કે આપણે શૈતાનના લશ્કરમાં છીએ, શૈતાન હાકિમ બની જાય છે. ચાલો, અહીંયા મૂકી દે છે શૈતાન? નહીં, બલકે શૈતાન આપણા ઉપર એટલી હુકુમત કરે છે, એટલી હુકુમત કરે છે કે 7મો સ્ટેપ આવી જાય છે કે પછી ઇન્સાન ખુદ શૈતાનનો રૂપ ધારણ કરી લે છે. આપણને એમ થાય કે આ યઝીદ શા માટે આટલું બધું ગુનાહ કર્યો, શા માટે આટલા જુલ્મ કર્યા? કારણ એ હતું કે શૈતાનની હુકુમત હતી, બલકે શૈતાને એના ઉપર એટલી હુકુમત કરી, એટલી હુકુમત કરી કે યઝીદ યઝીદ ના રહ્યો, શૈતાનનું બીજું રૂપ ધારણ કરી લીધું. માટે અઝદારા ને હુસૈન અલૈહિસ્સલામ, આપણે ખુશ નસીબ છીએ કે હજી આપણે એ બધા સ્ટેપ સુધી નથી પહોંચ્યા. તો જરૂરત એ વાતની છે કે આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની અઝાદારી થકી પોતાના દિલને
એવું નુરાની બનાવી લઈએ કે આવતું વરસ આવે ત્યાર સુધી આપણે આપણા દિલને એવું ચાર્જ કરી નાખીએ કે શૈતાનનો વસવસો પણ આપણા દિલમાં દાખલ ના થઈ શકે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. બસ અઝાદારો, મેં મારી મજલિસને ખતમ કરી. આજે ઝિયારતની મજલિસ માટે આપણે ભેગા થયા છીએ. ગઈકાલે આપણે શામે ગરીબાની મજલિસ સાંભળી. કેટલો મુસીબતનો વખત હતો અહેલે હરામ ઉપર કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ શહીદ થઈ ગયા, ખૈમા સળગાવી દેવામાં આવ્યા, માલો અસબાબ લૂંટી લેવામાં આવ્યો. એક બહેનની સામે પોતાના ભાઈના લાશાને પાયમાલ, ઘોડાની ટાપુઓથી પાયમાલ કરી નાખવામાં આવ્યો. આ કેટલી બધી મોટી મુસીબત છે. હા સદારો, જ્યારે 11 મુહર્રમ નું સવાર નમુદાર થાય છે, દુશ્મનો હથકડી અને બેડી લઈને આવે છે, રસન લઈને આવે છે, બે કજાવા ઊંટો લઈને આવે છે અને કહે છે સૈયદ સજ્જાદ, આ હથકડી અને બેડી અમે તમને પહેરાવવા ચાહીએ છીએ. હથકડી અને બેડી પહેરાવવામાં આવે છે, ગળામાં ખારદાર તોગ નાખવામાં આવે છે. હાઝાદારો, એ હથકડી અને બેડી એટલી ટૂંકી હતી કે ઇમામ અગર જો હાથ નીચે કરે તો ગળાના પાછળના ભાગમાંથી તોકમાં જે લાગેલા લોઢાના કાંટા હતા ઇમામના ગળામાં ખૂંચી જતા. અગર ઊંચા કરે તો પગની બેડીમાં જે કાંટા લાગેલા હતા એ પગમાં ચૂભતા. હાઝાદારો અને બીબીઓ માટે રસન લાવવામાં આવ્યા અને કીધું કે તમે સવાર થઈ જાઓ છો કે અમે તમને સવાર કરીએ. જનાબે ઝૈનબ આગળ વધે છે કે તમે આગળ ના વધતા, અમે અમારી બીબીઓને બે કજાવા ઊંટો ઉપર સવાર કરી દેશું. હાઝાદારો, જનાબે ઝૈનબ એક એક બીબીને બોલાવે છે, આવો રબાબ હું તમને સવાર કરું, આવો ફરવા હું તમને સવાર કરું. એક એક બીબીને જનાબે ઝૈનબ સવાર કરે છે. જ્યારે બધી બીબીઓ સવાર થઈ જાય છે ત્યારે જનાબે ઝૈનબ તેરે ફુરાત નો રૂખ કરે છે. એ અબ્બાસ, મદીનાથી બહુ શાનો શોકતથી સવાર કરીને લાવ્યો હતો. આજે તારી બહેન ઝૈનબ આ કરબલાથી જઈ રહી છે, આવ તારી બહેનને સવાર કર. હાઝાદારો, કોઈ જવાબ નથી આવતો, પણ જનાબે ઝૈનબના કાનમાં એક બેડી અને હાથકડીની આવાજ આવી. જનાબે ઝૈનબ પાછું વળીને જોવે છે કે એમનો બીમાર ભત્રીજો સૈયદુ સાજદીલ પોતાની હથકડી અને બેડીને સંભાળીને આવીને કહે છે, આઈ ફૂફી અમ્મા, તમે તમારા દિલને નારાજ ના કરો, આજે તમારો ભત્રીજો તમને સવાર કરશે, પરંતુ મારામાં તાકાત નથી, માટે એ ફૂફી હું રૂકુની હાલતમાં આવી જાઉં છું, નમી જાઉં છું, તમે મારા વાસામાં પગ રાખી અને સવાર થઈ જાઓ. હવે મને ખબર નથી કે જનાબે ઝૈનબ કેવી રીતે સવાર થયા, પરંતુ હા, આ લૂંટાયેલો કાફલો જ્યારે આ કરબલાથી નીકળ્યો, દુશ્મનોએ એક જુલ્મ કર્યો કે આ અહેલે હરમને મક્તલમાંથી પસાર કર્યા કે જ્યાં શોહદાઓના લાશા પડેલા હતા. જે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાએ આટલી મહેનતથી બધી બીબીઓને સવાર કરી હતી, એ પોતપોતાના શોહદાઓના લાશાને જોઈ પોતપોતાને ઊંટો ઉપરથી પછાડવા લાગે છે. કોઈ વાલી અકબરા કહે છે, કોઈ વા કાસિમા કહે છે. હાઝાદારો, એવામાં જ્યારે ઇમામે સૈયદ સજ્જાદ પોતાના બાબાના લાશા ઉપર પહોંચે છે, શું જોવે છે? આખું જિસ્મ જખમોથી ચૂર છે,
ગળું કાપીને લઈ જવામાં આવ્યું છે, સર તન ઉપર નથી. આઝાદારો એવો જુલ્મ કરવામાં આવ્યા કે કપડા પણ લૂંટી લેવામાં આવ્યા. આઝાદારો ઇમામનો આખો રંગ બદલાવવા લાગ્યો, ઇમામનું શરીર ધ્રુજવા લાગ્યો અને કહેવા લાગ્યા, આય બાબા, હું દુનિયાનો ઈ સૌથી ગરીબ દીકરો હોઈશ જે બાપના જનાઝા ઉપર મૌજૂદ તો છે પણ એક કફનનો કટકો નથી રાખી શકતો. એવામાં જનાબે ઝૈનબ જોવે છે મારો ભત્રીજો આખો રંગ બદલાઈ ગયો છે, એવી હાલત થઈ ગઈ છે જાણે રૂહ પરવાઝ કરી જશે. એવામાં જનાબે ઝૈનબ એક ચીખ મારે છે અને પોતાને ઊંટ ઉપરથી ગિરાવી દે છે, આવાજ દે છે, યા આખી આલ અંત આખી, શું તું જ મારો ભાઈ છે? હું તને કેવી રીતે ઓળખું? ના તારા જિસ્મ ઉપર લિબાસ બાકી છે, ના તારા બદન ઉપર સર બાકી છે. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. خدایا واسطے محمد نے آل محمد نو ہماری مجلس اذان قبول فرما, ہمارا گناہ نے کبیرہ صغیرہ نے معاف فرما, ہماری عبادت نے اطاعت نے قبول فرما, ہماری مشکلاتوں نے آسان فرما, ہمارا رزق میں برکت عنایت فرما. خدایا آسر زمین نے ہمیشہ بابرکت قرار دے. خدایا آزادارونہ دلوں میں ہمیشہ امام حسین علیہ السلام نے محبت نصیب فرما. خدایا بحق محمد و آل محمد ہم نے مقصد حسین علیہ السلام پر عمل کروانی توفیقات نصیب فرما. خدایا بحق محمد و آل محمد حضرت آیت اللہ سستانی انے بیجا نیک مراجعوں نے صحت و سلامتی ساتھ لمبی عمر عنایت فرما. امام الزمن علیہ السلام نا ظہور ما جلد جلد تعجیل فرما, انے امون انصار ما شمار فرما. ربنا تقبل منا انک انت السمیع العلیم. ماتم حسین. એક જરૂરી એલાન છે. આવતીકાલે સિયાસના શરી મોમીન જમાતના તમામ સભ્યોનું જમણ રાખેલ છે. જમણ અહીંયા રાખેલું છે બાકી ચહેરામાં, એમાં ભાતની સગવડ કરવામાં આવેલ નથી. દરેક ભાતવાળા ભાઈઓ ધ્યાનમાં લે કે જમણ અહીંયા રાખેલ છે સિયાસના શરી મોમીન જમાતનું ભાઈઓનું બહેનોનું, પણ ભાતની સગવડ રાખવામાં આવેલ નથી. यहाँ से ये मैं हूँ मैं मेरी तन्हाई, ये तमाशाई, वो आई 11 मुहर्रम है क्या खबर लाई. चलिए जानिबे जिंदा तुम्हारी माँ जाई, सवार हमने किया था तुम्हें मेरे भाई. अब आओ या मुझे कह दो, अब आओ या मुझे कह दो, ना इंतजार करो. अब आओ या मुझे कह दो, ना इंतजार करो. उठो हुसैन बहन को जरा सवार करो. आवाज हुसैन बहन को जरा सवार करो. अब आओ या मुझे कह दो, ना इंतजार करो.
उठो हुसैन बहन को जरा सवार करो, उठो हुसैन बहन को जरा सवार। सवार हमने किया था तुम्हें गमे रोसर, लगाम थामे थी मैंने बहाल तेरे कर। कहाँ गई वो मोहब्बत, कहाँ गई चाहत, अमामा अपना मेरे सर पे साया बार करो, उठो हुसैन बहन को जरा सवार करो, उठो हुसैन बहन को जरा। वतन से दूर हूँ कुछ और दूर जाती हूँ, उठो उठो मेरे भैया तुम्हें जगाती हूँ। कोई भी आता नहीं मैं किसे बुलाती हूँ, करार दो मेरे मुझको ना बेकरार करो, उठो हुसैन बहन को जरा सवार करो, उठो हुसैन बहन को जरा सवार। सफर मदीने से कैसा था ये सफर क्या है, ना मैं मिले है न औदर न कोई पर्दा है। सफर में साकिए करबो बला का सहरा है, न जी सकूंगी तेरे बाद एतबार करो, उठो हुसैन बहन को जरा सवार कर, उठो हुसैन बहन को जरा सवार। अरे फुरात पे ऐ सोने वाले जाग जरा, अलम के साए में रोसद बहन को कर भैया। सुना है सख्त कठिन है ये शाम का रास्ता, बहन ये रास्ता अब्बा से नामदार करो, उठो हुसैन बहन को जरा सवार करो, उठो हुसैन बहन को। मैं आऊंगी मेरे भैया जरूर आऊंगी, कफन उड़ाऊंगी मरकत तेरा बनाऊंगी, जहाँ भी जाऊंगी फर्शे आजा बिछाऊंगी, मैं कैद काट के लौटाऊं इंतजार करो, उठो हुसैन बहन को जरा सवार कर, उठो हुसैन बहन को जरा सवार। रगों में खून बदन में जो खाकशारी है, तुम्हारी सरवर रेहान जिम्मेदारी है, जहाँ जहाँ मेरे भाई की पुरसेदारी
अपने नाहों से दुनिया को सोगवार करो, उठो हुसैन बहन को जरा सवार करो, उठो हुसैन बहन को जरा सवार। अब आओ या मुझे कह दो ना इंतजार करो, उठो हुसैन बहन को जरा सवार करो, उठो हुसैन बहन को जरा सवार करो। याव से तेरा दर हो गया वीराना, ऐ नाना फरियाद है। तेरा दर हो गया वीराना, ऐ नाना फरियाद है। तेरा दर हो गया वीराना, ऐ नाना फरियाद है। हाय भाई को महिमा बुला कर, हाय हाय सिमर सितम घर। हाय भाई को महिमा बुला कर, हाय हाय सिमर सितम घर। हाय हल्क पे फेरा खंजर, ऐ नाना फरियाद है। तेरा दर होगा वीराना, ऐ नाना फरियाद है। तेरा दर हो गया वीराना, ऐ नाना फरियाद है। हाय सबको हाय जीती शादी, सुबह हुई बर्बादी। हाय सबको जीती शादी, सुबह हुई बर्बादी। हाय खाक दुल्हन के सर पर, नाना फरियाद है। तेरा दर हो गया हाय बाल सकीना रोती थी, बाप के गम में न सोती थी। हाय बाल सकीना रोती थी, बाप के गम में न सोती थी। हाय मर गई जिंदा में आकर, ऐ नाना फरियाद है। तेरा दर हो गया वीराना, ऐ नाना फरियाद है। हाय बानुए दिल गिर रोती थी, बच्चे के गम में न सोती थी। हाय बानुए दिल गिर रोती थी, बच्चे के गम में न सोती थी। हाय खाली झूला झुलाती थी, ऐ नाना फरी। तेरा दर हो गया वीराना, ऐ नाना फरियाद है। या हुसैन, या हुसैन, या हुसैन, या अली। अस्सलाम अलैका या अबा अब्दुल्लाह, अस्सलाम अलैका इब्न रसूलिल्लाह, अस्सलाम अलैका इब्न सय्यदिन वसीन, अस्सलाम अलैका इब्न फातिमत ज़हरा सय्यदत निसाइल आलमीन। अस्सलामु अलल हुसैन व अला अली इब्निल हुसैन व अला औलादिल वाला सहाब
सलाम अलैका जमीय शुहदाए करबला व रहमतुल्लाहि व बरकातुहू। सलाम अलैका मौला इब्न मौला, सलाम अलैका गरीब अल गुरबा, सलाम अलैका मुइन अज़्ज़ौफ़ा वल फ़ुक़रा, अस्सुल्तानिया वल हसन अली इब्न मूसा रज़ा, सय्यदी रज़क़नल्लाहु फ़िद दुनिया ज़ियारतकुम व फ़िल आख़िरति शफ़ाअतकुम। अस्सलातु वस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अस्सलामु अलैका मौलाना साहिब अल अस्र वज़ ज़मान, अलमान 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 मिन फितनतिज़ ज़मान। अस्सलामु अलैका शरीक अल कुरान, अस्सलामु अलैका खलीफतुर रहमान, सय्यदी अज्जलल्लाहु तआला फरजक व सहलल्लाहु तआला मखरजक व जहूरक व अवानिक व अंसारिक व रहमतुल्लाहि व बरकातुहू। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फरजहुम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल वलियकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिया व हाफ़िज़ा व क़ाइदा व नासिरा व दलीला व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तवा व तुमत्तिअहु फ़ीहा तवीला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फरजहु। महल बैत ना दुश्मनों ऊपर, इमाम हुसैन ना कातिल ऊपर, तमाम शुहदाए करबला ना दुश्मनों ऊपर।